બ્રિજ સરદારના નામે બહુ થઈ ગયું. હવે સરકારે આટલા વર્ષે જે કંઈ હિંમત કરી તોડીએ, ગાંધીજી પછી સરદાર સાહેબનો વારો કાઢશે સરકાર, એવું હું માનું. કદાચ દારૂના રવાડે ચડ્યો હશે તો પાછો વારી શકાય, પણ ડ્રગના રવાડે ચડેલું યુવાધન એ ખતમ થઈ જાય. એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે, એ આખી પટ્ટીમાં, એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં અનુસરણ કરી શકાય. પોતે પીતો નથી, કોઈ પીવે એ મને ગમતું નથી, મારું પરિવાર પણ કોઈ પીવે ન ગમે, તો ગુજરાત મારું પરિવાર પણ પીવે મને ન ગમે. અને આ બધા ટેસ્ટ કરેલા, અનુભવ કરેલો છે, માટે આ નકામું છે આવું જાહેરમાં કહું. પણ નકામું છે તો પણ ચાલુ જ છે. તો ચાલુ હોય તો એવી રીતે સરકારની જવાબદારી અદા કરે કે જેથી કરીને ગુજરાતનું યુવાધન બરબાદ ન થાય. અને ફક્ત રૂપિયાવાળા માટે આ છૂટ ના હોવી જોઈએ. મારો આગ્રહ હોય છે કે સસ્તો સારો દારૂ, જેને મોવડાનો દારૂ કહે છે, એ ટ્રાઇબલની પટ્ટીમાં બેકાર ગ્રેજ્યુએટ છોકરા છોકરીઓને એ છૂટ આપે, લાયસન્સ આપે, અને આખી પટ્ટીમાં, એટલે કે વલસાડથી માંડીને અંબાજી સુધીની આખી પટ્ટીમાં અનુસરણ કરી શકાય. એવું સૌરાષ્ટ્રમાં અલગ રીતે એનો વિચાર કરી શકાય. પરંતુ આ વહેલામાં વહેલી તકે ખાલી આ વિધિ કરે કે ભાઈ ગિફ્ટમાં આપ્યું એટલું જ નહીં. ગુજરાતમાં તમે જો પહેલ કરી જ છે તો હવે બાબા બનાવે તો હિન્દી બોલના પડેગા. પછી એમાં તમે આટલું પીધું તો એ શું ને, આખું ગુજરાત છૂટ આપો અને સારી નીતિ એક્સપર્ટ લોકોને બોલાવો. હું તો ત્યાં સુધી કહીશ કે સારા ગાંધીયન લોકો હોય, જે નશાના વિરોધી હોય, એવા લોકોને બોલાવીએ. જે તરફેણવાળા હોય એ પણ બોલાવે. અને કેવી રીતે ગુજરાતમાં આ નીતિનો ઉપયોગ થાય, જેથી કરીને સોર્સ ઓફ ઇન્કમ જે કહેવાય, હું એના માટે હટાવવાના મતનો નથી. આવક માટે દારૂબંધી ખોલવી જોઈએ મતનો નથી, પરંતુ જે આવક 50,000 કરોડ રૂપિયા આવવાની છે, ભણાવોને દીકરા દીકરીઓને ફ્રી ઓફ. વેસ્ટર્ન કન્ટ્રીઝ ઘણા બધા પોતાના બાળકોને જેટલું એજ્યુકેશન ફ્રી ઓફ આપતા. તમે મેડિકલ ટ્રીટમેન્ટ ફ્રી આપો ને, હવે ઝાયડસમાં જાઓ, ગમે જ્યાં ટ્રીટમેન્ટ કરાવી તો કરાવો, બિલ સરકાર આપે. આ બધામાં આનો ઉપયોગ હકારાત્મક થઈ શકે. અને હું તો ત્યાં સુધી કહું કે આમાં જો ગાંધી આશ્રમ બાકી ન રહે તો પોરબંદરમાં ખોલી આપો, કરમસદમાં ખોલો, વડનગરમાં સાહેબના વતનમાં, કંઈ ખોટું નથી. એટલે આને જલ્દી તાત્કાલિક એમને આને છૂટમાં લિબરલ રીતે બધું આજે કૃત્રિમ ને ભ્રષ્ટાચારીને લોકોને ભ્રષ્ટાચારનો અડંગો. ભૂતકાળમાં કોમ્યુનલ રાઇટ બી આના લીધે થતા. લઠ્ઠો પીને મરી ગયેલા ગરીબ લોકો એટલા બધા, મજૂર ગામ હોય કે અસારમાં, ગમે ત્યાં ગુજરાતમાં ઘણું બોટાદ જિલ્લામાં બનેલું હમણાં. આ બધાનું મારણ સારી સાયન્ટિફિક રીતે પેલાને પીવું છે. હું ભરૂચ ગયો તો અને માલપુર મેઘરજમાં 25-30 વર્ષની વિધવા બહેનો, અમારા ઘરવાળો લઠ્ઠા જેવું પીને મરી ગયો વહેલો, તો એને તમે મોઢાનું આપો ને, એને પીવું જ છે. સમજાવો ના પીવે, એના માટે ધાર્મિક સંતો મંતોનો ઉપયોગ કરો, પરંતુ પીવું જ છે તો એવું આપો મરી ન જાય. અને રૂપિયાવાળા માટે મળે એવું નહીં. તમે અહીં ગિફ્ટમાં એનો પેક કેટલામાં પડવાનો વિચાર કરો તો. હવે શું સિસ્ટમ છે ખબર નહીં, મનેથી બધા ત્યાં લઈ જવું, પણ ત્યાં મેળ ના પડે તો, એટલે કે લાયસન્સ લાવો વગર. અને ઘણા જે ઉદયપુર લગ્ન કરે છે, હમણાં હું એક લગ્નમાં ઉદયપુર ગયો હતો. મેં કીધું ઉદયપુરનું શું કારણ છે? કારણ એવું કે સારું રહે એમ. ત્યાં અમદાવાદ શું વાંધો કે ના, ત્યાં સારું ના રહે. તો ઉદયપુરને ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચો પાછો, એવું નહીં. તમે ગિફ્ટ સિટીમાં ઉદયપુરનો પેલેસ બોર્ડ લગાવી દેવાનું, ગિફ્ટ સિટી. એટલે આ બધામાં આ ગિફ્ટ સિટી પૂરતું મર્યાદિત ન રહે. હું દેશના 2 મહાનુભાવો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ, એમને કહીશ કે તમે આ પ્રમાણે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો ચોરી છુપીથી લોકો પીવે છે, ખરાબ પીને મરી જાય છે, નાની ઉંમરની બહેનો વિધવા થાય છે, અને બુટલેગરો બેફામ થઈને, કરપ્શન અધિકારીઓ, ગોડફાધરો એમના, એ બધામાંથી બચાવવા માટે ગુજરાતની આબાદી સારી રીતે આ સમજે કે ભાઈ અમારા ભલા માટે આ પોલિટિકલ ઇસ્યુ છે જ નહીં.
અને ગાંધી સરદાર હું વારે ઘડીએ કહું છું કે ગાંધીજી ગુજરાતનો હું કામ શીખો મારો ગાંધીજી એકલા નહીં પીવું જોઈએ એના હિમાયતી ગાંધીજી હતા સરદાર સાહેબ હું પણ છું. પણ તમે દિલ્હીમાં માની લો સરકાર બીજેપીની હોય કે કોંગ્રેસ ત્યાં છૂટ, કર્ણાટકમાં છૂટ, મહારાષ્ટ્રમાં મુંબઈમાં છૂટ, ગુજરાતમાં એ જ કોંગ્રેસ એ બીજેપી. ડબલ સ્ટેન્ડર્ડ નહીં હોવા જોઈએ. એને એમાં કોઈ નીતિ પાર્ટીની નીતિનો સવાલ જ નથી, પબ્લિકની નીતિનો સવાલ. એટલે પબ્લિકને ગાંધીજી સરદારના નામે બહુ થઈ ગયું હવે. ગાંધીજીના નામે બહુ એ નહીં. પોરબંદર જાઓ તો શિકાગો કહેતા પોરબંદરને, બહુ મોટું તોફાનીઓનું શહેર હતું જે તે વખતે. અત્યારે સારું છે.